જ્યેષ્ઠ માસના સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા. શ્રી પાર્વતીજીએ ગણેશજીને પ્રશ્ન પૂછ્યો કે, હે વત્સ, જ્યેષ્ઠ માસમાં કયા ગણપતિના સ્વરૂપનું પૂજન કરવું? ત્યારે શ્રી ગણેશજીએ માતાને સંવાદમાં જણાવ્યું કે, માતે, મારું એક સ્વરૂપ મોષદંત ગણેશનું છે. જ્યેષ્ઠ માસનું આ વ્રત સૌભાગ્યદાયક છે. આ વ્રતમાં ઘીથી બનેલા પદાર્થોનો ભોગ ધરાવવો જોઈએ. આમ કહી શ્રી ગણેશજીએ માતા પાર્વતીને જ્યેષ્ઠ માસના સંકષ્ટ ચોથની વ્રતકથા કહી સંભળાવી. પૂર્વકાળમાં પૃથુ નામે એક પ્રતાપી રાજાના રાજ્યમાં જયદેવ નામક એક બ્રાહ્મણ રહેતો હતો. જયદેવને 4 પુત્રો હતા. વૈદિક વિધિથી ચારેયના લગ્ન થઈ ગયા હતા. સૌથી મોટી વહુએ સાસુજીને કહ્યું કે, માતાજી, જ્યારથી મને સમજ આવી છે ત્યારથી હું સંકષ્ટ ચોથનું ગણેશનું વ્રત કરું છું. અહીં સાસરીમાં પણ એ વ્રત ચાલુ રાખવાની મારી ઈચ્છા છે. જો આપ આજ્ઞા કરો તો હું એ વ્રત કરું. વહુની વાત સાંભળીને એના સસરા બોલી ઉઠ્યા કે, વહુ બેટા, તારે શું દુઃખ છે કે જેથી તારે વ્રત કરવું પડે? તું ખૂબ ખા પી અને આનંદ પ્રમોદ કર, એ જ બરાબર છે. યુવાનીમાં આનંદ પ્રમોદનું જ મહત્વ છે. વહુને થોડા સમય બાદ પુત્રની પ્રાપ્તિ થઈ. આ પુત્ર વિવાહ યોગ્ય પણ થઈ ગયો. ગણેશ વ્રતની પરંપરા તૂટવાને ખાસ્સો લાંબો સમય પસાર થઈ ગયો હતો. તેથી ગણેશજી રૂષ્ટ થયા. પુત્રના વિવાહ પ્રસંગે સુમંગલી વેળાએ ગણેશજીએ પુત્રનું હરણ કરી લીધું. આ બાબતથી સર્વત્ર હાહાકાર અને ચિત્કાર મચી ગયો. પુત્રની માતાએ સસરાને કહ્યું કે, આપે મારું કાયમનું વ્રત છોડાવ્યું, તેથી મારો પુત્ર ગુમ થઈ ગયો છે. એ જ કારણ છે. બીજું કાંઈ કારણ મને નથી જણાતું. આ સાંભળીને તેના સસુર જયદેવ ઘણા દુઃખી થઈ ગયા. પોતાનો પૌત્ર આ રીતે ગુમ થઈ ગયો એ દેવ અપરાધનું જ કારણ છે એવું એને પણ લાગ્યું. તેને વિનંતી કરીને આ દોષ અને સંકટ નિવારવા વહુને વ્રત કરવા સંમતિ આપી અને ત્યારથી તે આખા કુટુંબે વ્રત કરવાનો નિશ્ચય કર્યો. આથી ચતુર્થીનું વ્રત એ પરિવારમાં શરૂ થઈ ગયું. તેથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી ગણેશ એક દરિદ્ર બ્રાહ્મણનું રૂપ લઈને જયદેવના બારને આવીને ઊભા રહ્યા અને બોલ્યા, હે બેટા, સુખ અને શાંતિ માટે મને ભિક્ષા આપ, અને હું ભૂખ્યો પણ છું, તેથી મારી ક્ષુધા તૃપ્ત કર. પુત્ર તથા પુત્રવધૂએ એ ગરીબ બ્રાહ્મણને અતિ આદરપૂર્વક આસન આપી સુંદર ભોજન કરાવ્યું અને ભરપૂર દક્ષિણા આપી. ગરીબ બ્રાહ્મણ પ્રસન્ન થયો. અન્ન તૃપ્તિનો ઓડકાર ખાઈને ગણેશ વેશે એ દુર્બળ બ્રાહ્મણ બોલ્યા કે, હે બેટા ભદ્રા, તું જે માંગે તે સંકલ્પ હું પૂરો કરીશ. હું અત્યંત પ્રસન્ન થયો છું, તેથી જે માંગવું હોય તે માંગ. ત્યારે જયદેવની પુત્રવધુ બોલી કે, હે ભગવાન, આપ જો સાચે જ અમારું દુઃખ દૂર કરી શકવાના હો તો મને મારો પુત્ર પાછો આપો અને પુત્રવધૂને એનો પતિ પાછો મળે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે, તારું વચન સત્ય થાવ, તારી અપેક્ષા સફળ થાવ. એ પછી બ્રાહ્મણ અંતર્ધાન થઈ ગયા. થોડા સમય બાદ તેનો પુત્ર પોતાની મેળે જ ઘરે આવી ગયો. સર્વને અધિક આનંદ થયો અને બધા ગણેશજીની સ્તુતિ કરવા લાગ્યા. અને અધૂરો રહેલો વિવાહ પુનઃ સંપન્ન કરવો પડ્યો. જ્યેષ્ઠ માસની સદડી ચોથ સર્વ મનોકામનાઓ પૂર્ણ કરવાવાળી છે. આ જ બાબત ભગવાન શ્રી કૃષ્ણે દુઃખી અને વ્યથિત યુધિષ્ઠિરને પણ જણાવી હતી. વ્રત કરવા અનુરોધ કર્યો હતો અને એ રીતે ધર્મરાજ શત્રુઓનો વિનાશ કરીને રાજ્યગાદી પુનઃ પ્રાપ્ત કરી શક્યા હતા. શ્રી ગણેશે સ્વયં અને શ્રી કૃષ્ણ ભગવાને સંભળાવેલું આ વ્રત અવશ્ય કરવું જોઈએ. આ કથામાં એક અન્ય વાત ધ્યાન પર લાવવા જેવી છે કે વ્રતનો સિલસિલો તોડવો નહીં અને
કોઈ પૂછે તો તોડવાની સલાહ પણ નહીં આપવી. આપત્તિ કાળે વિદ્વાન બ્રાહ્મણને પૂછીને જ વ્રતારંભ કે વ્રતનું સમાપન કરવું. સંકષ્ટ ચતુર્થીના દિવસે વિધિવત ગણેશજીની પૂજા કરવી. આ માટે ચંદ્રોદય વ્યાપિની ચતુર્થી લઈને ચંદ્ર, ગણેશ તથા ચતુર્થી દેવી એ ત્રણને સાયંકાળ પછી અર્ઘ્ય આપવાનું નહીં ભૂલવું અને ત્યારબાદ જ ઉપવાસ છોડવો, જેથી અભીષ્ટ ફળ પ્રાપ્તિ માટે બાધક ના થાય અને સંકલ્પનું પૂર્ણ ફળ મળે.